એ થવા પાછળના મેઇન 4 રીઝન છે: ડર, લાલચ, આળસ અને ટેકનિકલ પ્રોબ્લેમ. ચલો ટેકનિકલ પ્રોબ્લેમ ને આપણે થોડું અવોઇડ કરીએ, પણ આ ત્રણ વસ્તુ આપણા હાથમાં છે. ડર, આપણે ડરી જઈએ, ખાસ કરીને મોટા ઉંમરના લોકો, આપણા મમ્મી પપ્પા, બરાબર? એમને ધાક ધમકી આપવામાં આવે, તમારા છોકરાને કિડનેપ કર્યો છે, છોકરીને કિડનેપ કર્યો છે, કે તમારા એકાઉન્ટમાં આવું માહિતી આવેલી છે, તમારા ખાતામાં ખોટા પૈસા આવ્યા છે, તમારા આધાર કાર્ડનો ડ્રગ્સમાં ઉપયોગ થયેલો છે, તમારું પાર્સલ અહીંયા મળેલું છે અને એમાંથી ડ્રગ્સ મળે છે, તમારો આધાર કાર્ડ નંબર છે, નામ છે, અથવા તો તમે ઓટીપી આપો, સીવીવી આપો, નહીં તો તમારું આધાર કાર્ડ લિંક કરાવવાનું છે, વેરિફિકેશન કરાવવાનું છે, નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે. આવી બધી ધમકીઓના કારણે આપણે ડરી જઈએ અને ડરથી આ સાયબર ક્રાઇમ થતા હોય. બીજું લાલચ. લાલચથી સૌથી વધારે થાય છે. રાતોરાત લોકોના પૈસા કમાઈ લેવા છે, કરોડપતિ બની જવું, બરાબર? શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે અને અંદર જ્યાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેશે, બરાબર? તો આ મેઇન રીઝન છે કે લાલચ. ઇન્સ્ટન્ટ લોન, અત્યારે બધા લોન ને લોન થઈ ગયું, રાઈટ? કોઈ એવું નહીં મળે તમને અત્યારના ટાઈમમાં કે લોન વાળા ના હોય, જ્યાં જોવો ત્યાં લોન. બધાનો દેખાવ કરવો છે સોશિયલ મીડિયાની અંદર, ભલે પૈસા ના હોય, લોન લઈ લેવાની, લોન થઈ જવાની, પણ એ લોન ટૂંકી લોન કરે છે, ચાલે નહીં, બરાબર? તો એ લાલચ જ્યાં સુધી અવોઇડ કરશો ત્યાં સુધી તમે બચી શકો. બાકી લાલચમાં આવશો તો સાયબર ક્રાઇમ થવાના ચાન્સીસ મેક્સિમમ છે તમારી સાથે. અને થર્ડ વન છે આળસ, બરાબર? આની અંદર આળસ એટલે કઈ રીતે? તો આપણે કોઈ બી એપ્લિકેશન ગમે તેમ ડાઉનલોડ કરી લઈએ, થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, કોઈ પણ વેબસાઇટ જતા રહે અને વોર્નિંગ આવતો બી ઓકે, એલાઉ, કોઈ બી પરમિશન માંગે એલાઉ, જોવાનું નહીં કે આમાં મારા કેમેરાની, આમાં મારા ગેલેરીની, આમાં મારા કોન્ટેક્ટ્સની, મેસેજની પરમિશન માંગી દે છે અને એ બધી જ માહિતી લઈ શકો અને એનો દુરુપયોગ કરી શકો. તો આ આળસ જે તમે રાખો એના કારણે બી ઘણી વખત તમારા જોડે આળસની બીજી વસ્તુ એવું કહી શકે કે તમારા ફોનમાં મેસેજ આવ્યો, WhatsAppમાં કે મેસેજ આવ્યો, લિંક આવી, ક્લિક કરી જુઓ, તમે શું છે, ખરેખર એ છે, 10 વખત વિચાર કરો, રાઈટ? તમે જેટલું કોઈને પૈસા આપતા વખતે ખિસ્સામાંથી કાઢતા વખતે જેટલો વિચાર કરો છો એટલું જ અહીંયા લિંક ઉપર ક્લિક કરતી વખતે વિચાર કરો. એક શોર્ટ વાક્યની અંદર કહી દઉં તો લાઈફ બરબાદ થઈ ગઈ, લોકો જિંદગી ખરાબ થઈ ગઈ. એ આપણા સાથે ના થાય કે આપણા ફેમિલી કે આપણા ફ્રેન્ડ સાથે ના થાય, એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે આળસ ના રાખીએ. અને બીજું તો ટેકનિકલી તમે જો તમારા મોબાઈલ્સ ને કોમ્પ્યુટર્સ ને જો અપડેટ ના રાખો, તમે એની અંદર જે એન્ટીવાયરસ ને જરૂરી છે એ તમે ના રાખો, બરાબર? તો એના કારણે ટેકનિકલ ભૂલોના કારણે પણ એવા પ્રોબ્લેમ થઈ શકતા હોય, સાયબર ક્રાઇમ થઈ શકતા હોય.